કેમ છો? તમે બધા મસ્ત મજામાં છો ને? આપણે એકદમ મસ્ત છે. તો દોસ્તો આજે આપણે એકદમ ચેન્જિંગ લુક સાથે મળ્યા છે ને, વાળ પણ કપાવી નાખ્યા છે ને, ઠાડી બાળી બધું કપાવી નાખ્યું છે. તો દોસ્તો આજે છે ને મોસમમાં બહુ મોટો પલટો આવ્યો છે, કેમ કે વરસાદ આવવા જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો, જો વાદળો પણ એકદમ બ્લેક બ્લેક થઈ ગયા છે. આમ જાય ને આમ જાય એવું કરે છે, પરંતુ હજુ વરસાદ પડ્યો નથી. રાત્રે થોડો ઘણો આવ્યો હતો પવન સાથે, પણ એક કે બે ઝાટકા એવો આવ્યો હતો ને બરાબર શું કહેવાય આપણે પડીને ખરા જતો રહી એમ. એટલે હજુ સુધી આવ્યો નથી, કેમ કે અત્યારે વરસાદની બહુ બધી જરૂર છે. અને ડાંગર આ બાજુ તમે જોઈ શકો છો, ડાંગરમાં પાણી ફૂલ જોઈએ છે, અને એમ બી લાઇટ બહુ બધી હેરાન કરે છે, આવે જાય એવું કરે છે. અને અત્યારે હવે નીંગલવાની ચાલુ થઈ ગઈ છે. જો આ નીંગલી ગઈ છે, અને અત્યારે છે ને જે આની અંદર જે આપણે શું કહેવાય કાર્બોદિત ને એવું બધું ભરાવાનું હોય છે, જે ચોખાવાની તૈયારી હોય છે ને અત્યારે જ આવશે હવે. એટલે પાણી ફૂલ જોઈશે, ને પાણી નહીં મળે તો પછી એની અંદર શું કહેવાય આપણે પોચા રહી જાય એમ. એટલે પછી આપણને જેવો પાક જોઈએ એવો ના મળે. તે એટલા માટે પાણી ફૂલ જરૂર છે. જોઈએ છે આવે એવું થઈ ગયું છે, અને ગાજન એવું કરે છે, આવશે એવું લાગે છે, કેમ કે હવે પાણી તો જરૂર છે. એટલે એમ લાસ્ટ વખત જ છે, હવે એક બે આટો પડશે પછી એ પણ વડાઓ ધરી લેશે. પરંતુ હેરાન કરવું હશે તો તું પાછું બહુ વધારે પણ પડી જશે. નક્કી ના કહેવાય, તો આપણા કોઈને ખબર ના પડે કહેવાય તો શું કહેવાય કુદરતની બદલી લે છે. આ બાજુ છે આપણું જામફળનું વૃક્ષ, ને આની ખાસિયત શું છે ને દોસ્તો, એટલો ટાઈમ થઈ ગયો છે ને, લગભગ 4 મહિના જેવું થઈ ગયું છે, પણ અત્યાર સુધી હજુ પાયકા નથી. જો લાગી ગયા છે જેવા છે એવા ને એવા જ છે. મે મહિનાથી મે કે પછી એપ્રિલ મહિનામાં એવું લાગવાનું ચાલુ થઈ ગયું હતું, ને હજુ સુધી પાયકા નથી. કેવી જામફળ છે એ જ નથી ખબર, કે પછી કોઈ પાકા થઈ જાય ચૂટીને ખાઈ જાય એ નહીં ખબર પડતી. આ બાજુ તમને નજીકથી બતાવશું. આ રહ્યા જો એ આ થોડુંક બ્લેક તમને દેખાશે. પાછું પેલા છે લાગેલા છે નાના આટલા ને આટલા એમ, એ સાઈઝ જ વધતી નથી. શું ખબર આ જામફળ જ એવી છે કે. અને દોસ્તો રાત્રે છે ને વરસાદ હતો, એટલે છે ને મેં સવારમાં પહેલી બાજુ ગયો હતો, એટલે રસ્તામાં છે ને ખિસકોલીના બચ્ચા પડી ગયા હતા એમ. એટલે એનો ખિસકોલીનો છે ને આખો માળો નીચે પડી ગયો હતો. એટલે બચ્ચા છે ને નાના નાના છે, એટલે નીચે પડેલો છે. એટલે આપણે છે ને એક વખત એને જોવા જઈએ શું છે, સુરક્ષિત છે કે નથી. પછી જો સુરક્ષિત કરવા જેવું હોય તો આપણે સારી જગ્યા પર એને મૂકી દઈશું, કારણ કે એમ તેમ બધા કૂતરાને પછી બિલાડાને એવું બધું ફરતું હોય છે, પછી એના જીવનને થોડું ઘણું જોખમ છે એમ. એટલે આપણે જઈએ જોવા શું છે. ને હવે છે ને અત્યારે બરાબર ગાજન એવું કરે છે, વરસાદ આવે એવું થઈ ગયું છે. ચાલો આપણે જઈએ છીએ. જો રસ્તો પણ થોડો થોડો ખરાબ છે એવો. આ બાજુથી જ આ બધા લાકડા મૂકેલા છે બળતણ માટેના, અને આ બાજુ છે બોર. આ જો આ છે જો ખિસકોલીનો માળો પડી ગયો, કેમ કે પેલો વરસાદ અને પવન બધું આવ્યું હતું ને એટલે પડી ગયો હતો. ને બચ્ચા જોઈએ છે, એમને ડર લાગતો હશે એમ કે કોઈ બીજું એમ શું કહેવાય નુકસાન પહોંચાડવા માટે કોઈક આવી ગયું છે એમ. એટલે પોતે પણ જો કે એટલા સેફ્ટીથી અંદર સંતાઈ ગયા છે. જો આ રહ્યા જો અંદર ઘુસે છે ને, તમને થોડુંક એમ ખુલ્લું કરી દે ચાલને. આ રહી જા એક આ બહાર નીકળી છે, એક આ સંતાયેલું છે, ને એક છે ને આ બાજુ રહી. આ છે જો સંતાય છે, બિચારા નાના નાના છે. કેમ કે એમને શું કહેવાય કે પેલા આપણે કોઈ કે અજાણ્યો જીવ એની નજીક આવે એટલે સ્વાભાવિક વાત છે કે ડર લાગે. નાના છે, એમને ખબર નથી કે શું છે ને શું ના. પવન સાથે આ માળો છે ને પડી ગયો તો આમ. તો હવે તો આપણે શું કરીએ, થોડુંક સેફ્ટી માટે, કારણ કે આમ જ પડી રહેશે તો એમને મમ્મી પપ્પાને પણ ખબર નહીં પડે, કારણ કે માળો ઉપર હતો કંઈક એવું લાગે છે. એમ પેલું છે ને ત્યાં ઉપર હતો, ત્યાંથી પવનની સાથે નીચે પડી ગયો. તો આને શું કરીએ હવે, થોડું ઘણું કંઈક સેફ્ટી રહે એવું કંઈક મૂકી દઈએ એમ. કારણ કે પેલા કૂતરાને એવું બધું બહુ બધું ફરતું ફરે ને, એટલે એમને કદાચ ખાઈ જાય એમ, ને નુકસાન થઈ જાય, એટલે કે મારીને ખાઈ જાય એવું. તો થોડું ઘણું આપણે પણ શું કહેવાય આવું કામ કરવાનો મોકો મળ્યો છે તો કામ કરી લઈએ આપણે પણ. અને દોસ્તો બીજું તો તમને બતાવું છું. આ રહી પેલું શું કહેવાય આજુ પટ્ટા રહ્યા ને, આ પટ્ટા એ પેલું નાહી ગયું. બિચારાને ડર લાગતો હશે ને, કોઈ પારકો આવીને એને શું કહેવાય હાનિ પહોંચાડે એવું લાગતું હશે. પરંતુ આપણો ઈરાદો એવો નથી, પરંતુ એમને થોડી ખબર પડે. જે આ સફેદ પટ્ટા છે ને દોસ્તો, આ રહ્યા જે પટ્ટા, આ પટ્ટા જો એક શું કહેવાય આપણે કહેવાય છે કે જ્યારે રામ ભગવાન સેતુ પેલા આપણે શું કહેવાય રાવણે સીતાને લઈ ગયો હતો, ત્યારે જે સેતુ બનાવવાનો હતો ને, એ સેતુ બનાવવા દરમિયાન જ્યારે ખિસકોલીએ પણ જે આપણે
પથ્થર નાનો એવો કંકર લાવીને તે પુલ બનાવવા માટે સહાય કરી હતી એમ. ત્યારે રામ ભગવાન એના પીઠ ઉપર છે ને આ ખિસકોલીના પીઠ ઉપર આંગળી ફેરી હતી, હાથ ફેરી તેમ, ત્યારથી આ નિશાન પડી ગયું એવું કહેવાય છે. આ જે આ સફેદ પટ્ટા છે ને આ પટ્ટા ત્યારથી એમ. તો દોસ્તો થોડું ઘણું એનું શું કહેવાય માળો સારો કરી દઈએ અને બીજું છે ને એને સેફ્ટી રહે એટલા માટે કંઈક બીજું વસ્તુ લાવીને મૂકી દઈએ ભીંસ ને, કેમ કે આને પણ અજાણ્યા જેથી ડર તો લાગે જ કે નાના બચ્ચા છે એટલા માટે. ને એક છે ને આ બાજુ કંઈક સંતાઈ ગઈ છે ને કાળિયા શું કહેવાય આપણે એને સારો એમ માળો બનાવીએ ને તો એ આ વધારે ડરથી કંઈક દૂર ભાગે છે એટલે છે ને આને અહીંના અહીં જ રહેવા દઈએ આપણે. આ માળો છે અહીં એમના શું કહેવાય મમ્મી પપ્પા આવશે તો સુરક્ષિત રાખશે. એક તો આ બાજુ સંતાઈ ગઈ છે તો શું કરીએ ને બીજું આપણે કંઈક લાઈને મૂકી દઈએ. તો દોસ્તો આ છે આપણે સીતાફળની ડાળી છે એ મૂકી દઈએ, કારણ કે જેટલું બને આપણે એટલું સુરક્ષિત રાખવાની કોશિશ કરીએ, કારણ કે એને પકડીને બહાર કાઢવા જઈએ તો દોસ્તો કંઈ ના કંઈ ભાગી જાય છે, એટલે અહીં જ રહેવા દઈએ આપણે મને. તો હવે જઈએ છીએ આપણે, આવશે મને શું કહેવાય આપણે જતા રહીએ એટલે આવવાના છે જ ફરી પાછળ. તો દોસ્તો આજનો વિડીયો આપણે અહીં સુધી રાખીએ અને મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. તમને વિડીયો કેવો લાગે, સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.